નમસ્કાર. આજે આપણને રોજબરોજ સ્પર્શતા વિષયની વાત કરવી છે. થોડા સપ્તાહ પહેલા વડાપ્રધાને જનતાને પેટ્રોલ ડીઝલની બચત ખાતર ફ્યુલ બાળતા મોટર વાહનોનો વપરાશ સહેજ ઘટાડવાની અપીલ કરી. અપીલ તેની એક્સપાયરી ડેટ ક્યારની વીતી ચૂક્યા પછીની છે. આ કામ વર્ષો પહેલા કરવાની જરૂર હતી. હકીકતે માત્ર વર્તમાન એનડીએ સરકારે નહીં, પરંતુ તેની પહેલાની સરકારે પણ લાંબો સમય નસકોરા બોલાવ્યા. નિખાલસ રીતે વધુમાં એ પણ કબૂલવું પડે કે આપણે પણ મોટર વાહનોની માઇલેજ કેટલું મળે તેની દરકાર કરી નહીં. આજની ઝેન ઝેડ સિવાયની પેઢીને કિતના દેતી હૈ એ 3 શબ્દો કદાચ યાદ હોય, કારણ કે 2010ની આસપાસ એ 3 શબ્દોની પ્રસિદ્ધિ ખૂબ જામી હતી. વાસ્તવમાં પણ લોકો વધુ માઇલેજ આપે એવી જ મોટર કે મોટરસાયકલ ખરીદવાના ખાસ આગ્રહી હતા. મારુતિ ઉદ્યોગ લિમિટેડે તો કરકસરના તે આગ્રહને પોતાની મારુતિ 800 મોટરને લગતી જાહેર ખબરનો કેન્દ્રીય મુદ્દો બનાવ્યો. એક ટીવી જાહેર ખબરમાં શીખ સજ્જનનો ટાબરિયો રમકડાની મારુતિ 800 મોટરને ઘરના ઓરડામાં ઠેર ઠેર ફેરવે છે. અંતે બિછાને સૂતેલા પિતાના પેટ પર ફેરવે ત્યારે પિતા ટોકે છે કે છોટે બસ કર યાર. ટાબરિયાનો પંજાબી ભાષામાં જવાબ છે, પાપા કી કરા, પેટ્રોલ ખતમ હી નહીં હોંદા. આ જાહેર ખબરનું કેમ્પેન મારુતિ ઉદ્યોગ લિમિટેડે 2007ના વર્ષથી શરૂ કરી અને 2010 સુધી ચલાવ્યું અને 26,60,000 મોટરો તેના જોરે વેચી. આ મોટર શહેરી રસ્તા પર લીટર દીઠ 100 કિલોમીટરની અને હાઈવે પર તો 20 કિલોમીટરની સરેરાશ આપતી હતી. આજે સ્થિતિ 180 અંશના ખૂણે જુદી છે. ડિસેમ્બર 1983માં પહેલીવાર રસ્તા પર આવેલી 796 સીસીની એટલે કે લગભગ 800 સીસીની ના એન્જિનવાળી મારુતિ 800ની સરખામણીએ 2693 સીસીનું એટલે કે 3.25 ગણું કરતાં પણ વધુ મોટું એન્જિન ધરાવતી આજની ટોયોટા ફોર્ચ્યુનર શહેરમાં માત્ર 10 કિલોમીટરની સરેરાશ આપે છે. રસ્તા પર તેના જેવી કેટલીય બીજી ભારે ખમ એસયુવી જોવા મળે છે. અમુકમાં તો એક જ વ્યક્તિ બેઠી હોય છે, બાકીની સીટ ખાલી હોય છે. આ બેઠકો ભરવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કે જ્યારે પેટ્રોલની કટોકટી હતી ત્યારે અમેરિકાએ જે ઝુંબેશ ચલાવી તેનું એક પોસ્ટર જોઈ લો. આપણા પૂરતી વાત કરો તો ડબલ ડેકર બસ સામટા 90 યાત્રીઓને સમાવી લેતી હોય ત્યારે રસ્તા પરની 90 મોટરોમાં એક વ્યક્તિ બેઠી હોય તે વિરોધાભાસ કેવો કટાક્ષપૂર્ણ છે. લીટર દીઠ સરેરાશને લગતું મારુતિ 800 જેવું જ જાહેર ખબરનું બીજું કેમ્પેન હીરો હોન્ડા CD100 મોટરસાયકલ માટેનું હતું. ઉત્પાદક કંપનીએ જગાવેલું સ્લોગન ફીલ ઇટ, શટ ઇટ, ફર્ગેટ ઇટનું હતું. મોટરસાયકલ પ્રતિ લીટરે 80 કિલોમીટરની સરેરાશ આપતી હતી. 1983થી શરૂ કરી અને 2021 સુધીમાં ઉત્પાદક કંપનીએ લાખોના હિસાબે CD100 વેચી. આ મોટરસાયકલની કિંમત પણ શરૂઆતમાં એટલે કે 1985માં ફક્ત ₹12,000 હતી. એન્જિન માત્ર 100 સીસીનું હતું, તો હવે 200 સીસીથી 350 સીસી સુધીની રોયલ એનફિલ્ડ જેવી મોટરસાયકલો વપરાય છે. ખરીદનારા મુખ્યત્વે નવી પેઢીના ગ્રાહકોને ફ્યુલ ઇકોનોમીની કશી જ પરવા હોતી નથી. બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યો હોય તેવો વિરોધાભાસ મારે જણાવવો છે. પહેલવેલી મારુતિ 800 ડિસેમ્બર 14, 1983ના દિવસે બજારમાં આવી. જ્યારે તેના 2.5-3 વર્ષ પછી 1986 દરમિયાન હીરો સાયકલે એક જ દિવસમાં 18,500 બાઇસિકલ બનાવ્યાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો. આ કીર્તિમાન ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયો છે. વિક્રમ બતાવે છે કે પુષ્કળ સંખ્યામાં સાયકલો વેચાતી હતી અને દેશના અર્થતંત્ર માટે એ જ સારી વાત હતી. સાયકલ ચલાવતા લોકોના સ્વાસ્થ્ય માટે પણ એટલી જ સારી વાત હતી. વખત જતાં થયું એવું કે બેન્કો મોટરકાર અને મોટરસાયકલ માટે છૂટા હાથે લોન આપવા માંડી, એટલે ઘણા સાયકલ સવારોએ તેમના એ પેટ્રોલ રહિત અને એન્જિન રહિત વાહનને બાજુ પર મૂકી દીધું અને પેટ્રોલ ખાતા વાહનો તરફ વળ્યા. આજે દેશમાં લગભગ 5 કરોડ પેસેન્જર કાર છે. માત્ર પેટ્રોલની વાત કરો તો તેઓ રોજ 45 થી 50 લાખ લીટર પેટ્રોલ ખાય છે. આજે તો
કાર લોનને લીધે અર્થતંત્રમાં ભારે ફટકા પડી રહ્યા છે. 2025 અને 2026ના નાણાકીય વર્ષ દરમિયાન આપણે $173 અબજનું પેટ્રોલિયમ આયાત કર્યું. ડોલર રૂપિયાનો વિનિમય દર માત્ર 95 ગણો તો પણ દેશની તિજોરીમાં તે વર્ષે ₹15,570 અબજનું ગાબડું પડ્યું. ગાબડું હજી મોટું થવાનું છે. પરિણામે સરકારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારવાનો છે અને અગાઉ પણ વધારી ચૂકી છે. ભવિષ્યમાં ઓર વધવાનો છે એ પણ નક્કી માનજો. આપણે ફરી વખત ફ્યુલ ઇકોનોમી વિશે વિચારો કરવાની ખાસ જરૂર છે. ધન્યવાદ.